દર વર્ષે 1 માર્ચે એક ખાસ દિવસ આવે છે, શૂન્ય ભેદભાવ દિવસ. તો ચાલો જાણીએ કે આ દિવસ શું છે અને કેમ એ આટલો બધો જરૂરી છે. આ દિવસ પાછળનો જે હેતુ છે ને, એ ખરેખર ખૂબ જ સીધો અને સચોટ છે. એ કહે છે કે દરેક વ્યક્તિને કોઈ પણ જાતના ભેદભાવ વગર પૂરા ગૌરવ સાથે જીવવાનો મૂળભૂત અધિકાર છે. પછી ભલે કોઈ પણ ધર્મ, જાતિ, લિંગ કે આર્થિક સ્થિતિ ના હોય, સન્માન તો સૌનો હક છે. તો આ દિવસની શરૂઆત ક્યાંથી થઈ? આની શરૂઆત યુએનએસ દ્વારા કરવામાં આવી હતી અને પહેલીવાર એને 2014માં મનાવવામાં આવ્યો હતો. અને જુઓ, ત્યારથી લઈને આજ સુધી આ દિવસ સમાનતા માટે એક વૈશ્વિક અવાજ બની ગયો છે. પણ સવાલ એ છે કે આપણને આવા દિવસની જરૂર જ કેમ પડી? કારણ કે ભેદભાવ એ આજે પણ આપણા સમાજની એક કડવી હકીકત છે. ચાલો જોઈએ કે એ કયા સ્વરૂપોમાં આપણી આસપાસ જોવા મળે છે. અને દુઃખની વાત તો એ છે કે ભેદભાવ ખાલી કોઈ એક રીતે નથી થતો. એ જાતિના આધારે, ધર્મના આધારે, લિંગના આધારે, ગરીબીના આધારે પણ જોવા મળે છે. અને સૌથી ચિંતાજનક વાત એ છે કે શાળાઓ જેવી જગ્યાએ પણ જ્યાં દરેક બાળકની શરૂઆત એક સરખી થવી જોઈએ, ત્યાં પણ આ વસ્તુ જોવા મળે છે. પણ આ દિવસ ફક્ત સમસ્યાઓ ગણાવવા માટે નથી. ના, એનાથી ઘણો વધારે છે. આ દિવસ એક આશાનું કિરણ છે, એક સારા સમાજનું સપનું છે. આ દિવસનો આખો સારાંશ છે ને, એ એક ખૂબ જ સાદા પણ દમદાર સંદેશમાં છુપાયેલો છે. અને એ છે પ્રેમ, શાંતિ અને સમાનતા. આ એક એવા સમાજની વાત છે જ્યાં દરેક વ્યક્તિને દિલથી આવકારવામાં આવે. તો પછી સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આટલું સુંદર સપનું, આ દ્રષ્ટિ, એને હકીકતમાં કેવી રીતે બદલી શકાય? અને આ સવાલ ફક્ત કોઈ એક માટે નથી, આ આપણા બધા માટે છે. કારણ કે ભેદભાવ વગરનો સમાજ બનાવવાની જવાબદારી પણ આપણા સૌની જ છે, ખરું ને? અને આ મોટી સફરની શરૂઆત છે ને, એ એક નાના પણ ખૂબ જ મક્કમ પગલાંથી થાય છે. આપણે બધાએ સાથે મળીને એક અવાજે ભેદભાવને ના કહેવાનું છે.